ધાનેરા તાલુકાની 100 શાળાઓને પોઝિટિવ સ્ટોરી પુસ્તકોની ભેટ અપાઈ। સમગ્ર શિક્ષાના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને જાણીતા લેખક રમેશ તન્ના દ્વારા લખાયેલ પ્રેરણાદાયી પોઝિટિવ સ્ટોરી પુસ્તકો ધાનેરા તાલુકાની 100 સરકારી શાળાઓને ભેટરૂપે આપવામાં આવ્યા છે। દરેક શાળાને ₹3,500 કિંમતના 10 પુસ્તકો મુજબ કુલ ₹3,50,000 કિંમતના પુસ્તકો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુથી અર્પણ કરવામાં આવ્યા છે। તમામ પુસ્તકોની ભેટ સીએ મનસુખભાઈ મેદાણી અને સમગ્ર મેદાણી પરિવાર દ્વારા આપવામાં આવી છે, જે શિક્ષણ ક્ષેત્રે સામાજિક દાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। પુસ્તકોમાં રહેલી સકારાત્મક વાર્તાઓ બાળકોના આત્મવિશ્વાસ, મૂલ્યબોધ, સકારાત્મક વિચારસરણી તથા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે તેવી છે। આ પ્રસંગે જણાવવામાં આવ્યું કે આજના સમયમાં માત્ર અભ્યાસક્રમ પૂરતો નહીં, પરંતુ બાળકોના માનસિક અને નૈતિક વિકાસ માટે પણ આવા પ્રેરણાદાયી સાહિત્યની અત્યંત જરૂર છે। પોઝિટિવ સ્ટોરી જેવા પુસ્તકો શાળાઓમાં વાંચન સંસ્કૃતિ વિકસાવવામાં અને બાળકોને નકારાત્મકતા સામે સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે માર્ગદર્શન આપશે। સમગ્ર શિક્ષા વિભાગના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પ્રયાસ શિક્ષણ અને સંસ્કાર અને વિચાર શક્તિના વિકાસને મહત્વ આપતો મહત્વપૂર્ણ પગલું ગણાય છે। શાળા શિક્ષકો અને શૈક્ષણિક સંચાલકો દ્વારા આ પહેલને હાર્દિક આવકાર આપવામાં આવ્યો હતો તથા મેદાણી પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પુસ્તક વિતરણ કાર્યક્રમમાં ટીપીઈઓ જગમાલભાઈ પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર બાબુભાઈ પટેલ, શાળાના આચાર્યો, તમામ સીઆરસી કોઓર્ડિનેટર હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન વશરામભાઈ પટેલે કર્યું હતું। ધાનેરા તાલુકાની શાળાઓમાં ગુણવત્તાયુક્ત વાંચન સામગ્રી ઉપલબ્ધ બનશે અને ભવિષ્યમાં વધુ સકારાત્મક અને સંવેદનશીલ નાગરિકોના નિર્માણમાં મદદરૂપ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।